વ્યાપક બ્રહ્મનું અહીંયા આગળ નિરૂપણ સુખદેવજી મહારાજ કરે છે. આ દેખાય છે સ્થૂળ પરમાત્માનું જ સ્વરૂપ છે. જો પરમાત્માને પામવા માટેનો યા તો મને તમને વ્યાપકમાં દેખાવો જોઈએ અને કા મને તમને મૂર્તિમાં દેખાવો જોઈએ. આ બે આરંભ જ છે. એકને અહીંયાથી ત્યાં સુધી જવાનું છે ને બીજાને ત્યાંથી અહીંયા સુધી આવવાનું છે. અત્યારે જે ધર્મના ઝઘડા થાય છે એના મૂળમાં જો આ શબ્દ સિદ્ધાંત સમજાઈ જાય તો વ્યાપકને મારનારને મૂર્તિમાં નથી દેખાતો અને મૂર્તિમાં માનનારને વ્યાપક નથી દેખાતો. મૂર્તિમાં માનનારો જો વ્યાપક થઈ જાય તો એની યાત્રા પૂરી થઈ જાય અને વ્યાપકમાં માનનારો જો મૂર્તિમાં માનતો થઈ જાય તો એની યાત્રા પૂરી થઈ જાય. નાભ્યાસિદ અંતરિક્ષકો વેદ કહે છે. નાભ્યાસિદ અંતરિક્ષકો શ્રીષ્ણોર્દ્યોહો સમવર્તતામ પદભ્યાંગ ભૂમિર દિશા સહસ્રશીર્ષા પુરુષા સહસ્ત્રાક્ષા સહસ્ત્રપાત. જે કાંઈ વ્યાપક દેખાય છે એ સ્થૂલ સ્વરૂપનું વર્ણન છે અને એ જ બ્રહ્મ સૂક્ષ્મ છે. અનંત કામનાઓ આ સંસારમાં છે અને તમન્નાઓએ મને તમને પાડ્યા છે. तमन्नाओं की दुनिया हर इंसान बसाता है लेकिन पाता वही है जो तकदीर लाता है. तमन्नाओं की दुनिया दुनिया तमन्नाओनी છે. तमन्नाओं की दुनिया हर इंसान દરેકના મનમાં તમન્નાઓ હોય પણ મળે તો એને જેના ભાગ્યમાં હોય. અને એટલા માટે બીજા કવિએ કીધું કે તમન્નાઓને હમારી હમકો બુરા બના દિયા. આ ઈચ્છાઓએ જ મને તમને આ સંસારમાં પાડ્યા છે. આ હું તમે દુખી છીએ એના મૂળમાં ઈચ્છા રાણી કામ કરે છે. અને એ પછી કેવી, આ તો બધા ઘરના ડાયરો બેઠો છે એટલે થોડુંક બોલવાનું મન થાય એટલે કહું. ઈચ્છાનો જન્મ મારા ને તમારા જીવનમાં ક્યારે થાય? જ્યારે આપણે પશ્વી વર્ણ થાય ત્યારે. જીવનમાં 25 વટાવીએ ત્યારે ઈચ્છા અંદરથી ઉર્મીઓ જાગે અને આપણે 50 ના થાય ત્યારે ઈ 25 ની થાય. અને ઈ જે કજોડું થાય અને 50 ને પછી 51 એ પછી વનમાં જયારે જાય ત્યારે જે કજોડું દુખી કરે એ તો જે વનમાં ગયા હોય આ તો અનુભૂતિ ની, આ કઈ શબ્દોથી વર્ણવવાની વાત નથી. આ સમજાઈ જાય તો. तमन्नाओं ने हमारी हमको बुरा बना दिया वरना खुद प्रभु होते. अपनी इच्छाओं ज આપણને પાડે છે, નહીતર આપણે ખુદ ભગવાન બની ગયા હોત. ઈચ્છાઓની પૂર્તિના દેવતાઓનું અને આ સંસારની કામના ક્ષુલ્ક કામનાઓનું પણ અહીંયા બહુ મોટું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે. પણ છેલ્લે સુખદેવજીએ રાજાને કીધું કે રાજા, હોશિયાર માણસ એ છે કે આ સંસારની ક્ષુલ્ક કામનાઓમાં પોતાના વખતને ન વેડફે અને પરમાત્મા તત્વને પામવાની જ ઈચ્છા કરે, નિષ્ઠા કરે અને પામવાની ઈચ્છા સાથે પરમાત્માનું સ્મરણ કરે તો એ જરૂર ભગવાન સુધી પહોંચી શકાય છે.